ચલો, હા, તમારે બંધારણનું લેક્ચર છે પણ હજુ સાહેબે કોલ રિસીવ નથી કર્યું, કદાચ રસ્તામાં હશે, તો ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરી દઈએ. કરંટ ભણી લઈએ એટલે આપણને થોડોક મગજને લોડ ન પડે. બરાબર. છેલ્લે આપણે જે ભણ્યા છે એમાંથી આગળ વધવું છે આપણે. ચલો વાત કરી લઈએ. કરંટ અફેર્સમાં વ્યક્તિ વિશેષથી શરૂ કરવું છે આપણે. વ્યક્તિ વિશેષમાં પહેલો સવાલ આપણે યાદ કરતા જોઈએ કે ભાઈ ગયા વખતે આપણે વ્યક્તિ વિશેષમાં ઘણા નામો જોયા હતા અને પરીક્ષાની દ્રષ્ટિએ છે એમાંથી 1-2 પરીક્ષામાં પૂછાય એવા પણ હતા. નરેન્દ્ર મોદી સાહેબને આપણે વડાપ્રધાનના કાર્યકાળ માટે યાદ રાખ્યા હતા. કેટલામું? બીજો સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. એના સિવાય આપણે એવું કીધું હતું સાહેબ કે 2 એવા રાજકારણીના નામ લખ્યા હતા સાહેબ કે જે જાહેર જીવન વાળા હતા અને એમાં એક નામ હતું સત્યપાલ મલિક. એમને કઈ રીતે યાદ રાખ્યા હતા સત્યપાલ મલિકને? નિધન માટેથી યાદ રાખ્યા હતા. સત્યપાલ મલિક ક્યાંના રાજ્યપાલ હતા? જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે એમણે અથવા એમના કાર્યકાળની મહત્વની ઘટના કઈ બની હતી? 370 રદ, હા કે ના? અને બીજા એક નામ યાદ રાખ્યું હતું શિબુ સોરેન, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, હા કે ના? બરાબર. અને અત્યારે એમનો છોકરો જ છે મુખ્યમંત્રી. ઝારખંડના હાલના મુખ્યમંત્રી નામ કહેશો? જેલમાં જઈ આવ્યા, પોતાના પત્નીને એક પ્લોટ બર્થડે ગિફ્ટમાં આપ્યો હતો. હેમંત સોરેન એવું નામ નથી સાંભળ્યું તમે? તમને ખ્યાલ છે એક સમયે ભારતમાં 2 મુખ્યમંત્રી જેલમાં હતા. 2 મુખ્યમંત્રી જેલમાં. હેમંત સોરેન અને આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ. સામાન્ય માણસ જેલમાં જાય કોઈ નવાઈ ન લાગે. મુખ્યમંત્રી જેલમાં જાય એવી ઘટના એક સાથે બની હતી. બરાબર. હેમંત સોરેન છે એને મુખ્યમંત્રી પદ છોડી અને એમના કાકાને આપ્યું હતું. અરવિંદ કેજરીવાલ કે હું મુખ્યમંત્રી પદ છોડીશ નહીં, આપણે જેલમાંથી ક્યાં હાંકશું કાઢી. બરાબર ને? પછી જેલમાં ગયા પછી હવે તકલીફ એવી છે કે પોતાનું ધારાસભ્ય પદે બચાવી છે કે નથી. કોણ છે હાલ દિલ્હીના મુખ્યમંત્રી? રેખાબેન ગુપ્તા, હા કે ના? ચલો, આપણે વ્યક્તિ વિશેષમાં કાર્યકાળ સમયે ગયા વખતે એક નામ ચૂકી ગયા હતા અને એ નામ કયો છે? અમિત શાહ. અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા છે એ ગૃહમંત્રી બન્યા છે સાહેબ. યાદ રાખીશું, અમિત શાહ સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીમાં એમનું નામ આપણે યાદ રાખવું પડશે. ચલો, આટલા સુધી ઓકે છે? કારણ કે અમિત શાહ છે એ બીજા કયા મંત્રી છે ભાઈ સાથે સાથે? અમિત શાહ સહકાર મંત્રી પણ છે કે નહીં? અને તમને ખબર હોવી જોઈએ કે સહકાર મંત્રી માટે થઈ આ આખું મંત્રાલય આપણે હમણાં નવું લાવ્યા છીએ કે નથી બનાવ્યું? તમને એ તો ખબર છે ને કે સહકાર મંત્રાલય પહેલા અસ્તિત્વમાં હતું નહીં, આ નવેસરથી બન્યું. સહકાર યુનિવર્સિટી ક્યાંય છે? સહકાર યુનિવર્સિટી કોઈને ખ્યાલ હોય એવું? સહકાર યુનિવર્સિટી પાયો નાખવાના છીએ આપણે, બનાવવાના છીએ. આ બીજે ક્યાંય ન હોય સાહેબ, આપણે ત્યાં જ હોય, આણંદ ખાતે. યાદ રાખજો સાહેબ, સહકાર યુનિવર્સિટી પણ બનશે અને જેટલું નવું બને ને એ પરીક્ષામાં પૂછાય. તમને ચિલ્ડ્રન યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાઈ ગઈ. રક્ષા શક્તિ યુનિવર્સિટી પૂછાઈ ગઈ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પૂછાઈ ગઈ. કેમ પૂછાણી છે? નવી બની એટલે પૂછાણી ને. તમને ખબર હોવી જોઈએ કે આપણા ગુજરાતમાં સંસ્કૃત યુનિવર્સિટી છે, નાના છોકરાઓ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી પણ છે અને રક્ષા શક્તિ યુનિવર્સિટી પણ છે. તમને ખ્યાલ છે કે રક્ષા શક્તિ યુનિવર્સિટી અંતર્ગત 5% રિઝર્વેશન પણ હોય છે. ત્યાંથી તમે જો ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય તો પોલીસમાં તમને રિઝર્વેશન મળે. બરાબર કે સાહેબ હવે શું થઈ ગયું? બરાબર. પણ મૂળ વાત એ છે કે તમને યુનિવર્સિટી પણ પૂછાય છે. સહકાર યુનિવર્સિટી માટે આપણો જવાબ શું હશે ભાઈ? ક્યાં આકાર લઈ રહી છે ભાઈ?
આણંદમાં આપણે અમૂલ યુનિવર્સિટીનું માર્કેટિંગ કરતી સંસ્થાના નવા ચેરમેન બન્યા ચૌધરી. યસ, શું નામ હતું? અમિતભાઈ ચૌધરી. અશોક ચૌધરી. અમિત ચાવડા કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ અને શંકર ચૌધરી છે એ આપણા ગુજરાત વિધાનસભાના હાલના સ્પીકર છે. બરાબર ને? જે તે સમયે બનાસ ડેરીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. રેડી? એટલે વ્યક્તિ વિશેષમાં બહુ કન્ફ્યુઝનમાં મને એવું લાગે છે કે તમે આટલું બધું ડિલે નહીં કરતા હો ભાઈ, કે ભાઈ આપણે એમાં એટલું બધું નથી પૂછવાનું, બહુ નો ધ્યાન રાખીએ. બરાબર? પણ જરૂરી છે. દિન વિશેષમાં 5 ઓગસ્ટ છે. 5 ઓગસ્ટ 2019 એટલે શું કહેવાય? 2019 લખું તો આ દિવસે ઘટના બની હતી, આપણે તારીખ લખી હતી, આ અગાઉ પણ લખી ચૂક્યા છે. 5 ઓગસ્ટ 2019 જમ્મુ અને કાશ્મીર છે ત્યાં 370 રદ, 35 એ રદ. હા કે ના? આ 370 રદ થઈ. આ 370 જમ્મુ કાશ્મીરને શું આપતો ભાઈ? વિશેષ રાજ્યનો શું આપી દે છે? દરજ્જો. તો મને કોઈ કહેશો 35 એમાં શું હોય છે ભાઈ? આ 35 એ છે ને એ વાસ્તવિક રીતે લગ્ન સંબંધિત છે. તમને ક્યારેક ક્યારેક આપણે એમ થાય 35 એ વિશે વાત કરતા હોય તો તમને એવું લાગે ખરેખર આવું હશે. 35 એ છે ને લગ્નની વાત છે. જેમ કે ગુજરાતનો કોઈ યુવક છે, સમજો, ગુજરાતનો કોઈ યુવક છે ને જમ્મુ કાશ્મીરમાં જઈને જમ્મુ કાશ્મીરની કોઈ યુવતી સાથે લગ્ન કરે છે, તો જમ્મુ કાશ્મીરની જે છોકરી છે એના ત્યાંના અધિકારો પૂરા થઈ જાય. એટલે જમ્મુ કાશ્મીરની જમીન ઉપર ક્યાંય ભાગ રહેતો નથી. બરાબર છે? એને હવે જમ્મુ કાશ્મીરનું, ત્યારે તમને ખ્યાલ ને બેવડી નાગરિકતા હતી એની પાસે. ભારતનું નાગરિક હોય અને જમ્મુ કાશ્મીરનું નાગરિક હોય એટલે બેવડી નાગરિકતા શું થઈ જાય? સમાપ્ત થઈ જાય. એટલે કે એની પાસે બીજા કોઈ હક રહે નહીં. કોઈ ભારતીય મુકેશ અંબાણી હોય તોય ભલે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે નહીં. 19 પહેલાની વાતો છે. હવે એ જ તકલીફ આવી હતી કે આમાં આવું હતું કે કાશ્મીરની યુવતી કોઈ પાકિસ્તાની યુવક સાથે લગ્ન કરે તો એ યુવક જમ્મુ કાશ્મીરનો નાગરિક બને. જમ્મુ કાશ્મીરનો નાગરિક બને એનો અર્થ શું થયો? એ આપોઆપ ક્યાંનો નાગરિક બન્યો? ભારતનો નાગરિક બન્યો. એ પાછું જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે, ત્યાં ધંધો કરી શકે, વેપાર કરી શકે. જે ભારતીય તરીકે લાભ મળે એ બધા પાકિસ્તાનના યુવકને અહીંયા લગ્ન કરે મળે. એવડા પાસે કાશ્મીરનો યુવક છે એ બહાર લગ્ન કરે એટલે બધું સા આવું હતું. બરાબર? એટલે આ બધું હવે શું થઈ ગયું છે? રદ. આ તારીખ લખવાની એક જ કારણ છે, તાજેતરમાં કેટલા વર્ષ પૂરા થયા, કેટલા વર્ષ પૂરા થયા આ ઘટનાને, કેટલા? બસ આટલું લખવા માટે તેની તારીખ લખી હતી. હવે 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ. અત્યારે મારા 2 તારીખ એક સાથે લખવી છે. કોઈ કહેશું 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1942 આ દિવસે કઈ ઘટના બની હતી? 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ શું બન્યું હતું? 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટના દિવસે ભાઈ હિરોશીમા અને નાગાસાકી ઉપર છે અણુબોમ્બ ફેંકાયા હતા. બરાબર? 1942 એટલે પહેલું વિશ્વયુદ્ધ કે બીજું વિશ્વયુદ્ધ? પહેલું કે બીજું? બીજા વિશ્વયુદ્ધની વાત થઈ રહી છે સાહેબ, કે જેમાં 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી છે. આનામાં હિરોશીમા ઉપર કઈ તારીખે ભાઈ? 9. નાગાસાકી શહેર છે એના ઉપર 6 અને અહીંયા 6 અને અહીંયા 9 અણુબોમ્બ છે એ ફેંકાયો છે. દુનિયા છે એને પહેલી વખત અણુબોમ્બ છે એનો પ્રકોપ જોયો. આ અણુબોમ્બ કોણે ફેંક્યા હતા? આ બોમ્બ ફેંકનાર દેશ કયો હતો છે? અમેરિકા. અને આ હિરોશીમા અને નાગાસાકી છે એ ક્યાંના શહેરો છે? ક્યાંના છે? જાપાનના છે. બરોબર છે? અને આ જાપાન ઉપર છે આ સૌ પ્રથમ પ્રયોગ કર્યો. આજે પણ ત્યાં રેડિયેશનનો ખતરો રહેલો છે કે નહીં? જાપાનમાં આજે પણ આ શહેરોમાં હજુ
1942ની વાતો થઈ રહી. આ ખોડ ખાપણવાળા બાળકો જન્મ લઈ રહ્યા છે, બરોબર. તો હિરોશીમા દિવસ તો 6 ઓગસ્ટ, નાગાસાકી દિવસ કે તો 9 ઓગસ્ટ, બરાબર. અને આ દિવસ છે એના માટે થઈને આપણે જાગૃતિ ફેલાવી રહ્યા છીએ, અને આ અંતર્ગત જ આપણે પરમાણુ હથિયારો છે એનું કંટ્રોલ કરવો જોઈએ. આવી એક પરમાણુ સંધિ તૈયાર કરી અને એના ઉપર બધા દેશોને સહી કરાવવાનું ચાલુ કર્યું. હવે પાછું એ કયો દેશ આ બધાને પ્રેશર મારે છે ખબર છે? આ હારો એવો ગુંડો માણે છે કે જે પેલા બધું કરી નાખે. એને કરવું હોય ત્યારે કોઈ નિયમ નહીં, પછી બીજા બધાને એમ કે તમારે હવે આવું નહીં કરવાનું, બરાબર. સૌથી વધારે કાર્બન ઉત્સર્જનમાં પહેલું નામ અમેરિકાનું હતું, બરાબર. પછી એને એવું કીધું કે ના ના આવું ન કરે, હવે તમારા ઉપર અમે પ્રતિબંધો લાદી દઈશું. અને અત્યારે તમને ખ્યાલ છે કે 25% ટેરિફને બદલે હવે કેટલાય પહોંચી ગયા છે? 50% પહોંચી ગયા છે, બરાબર. 50% ટેરિફ છે અને ભારત ઉપર લાદ્યો છે. એટલે કાયદેસર 50% ટેરિફ નથી, 25% ટેરિફ અને 25% દંડ. દંડ શેનું? રશિયા પાસે તમે તેલ ખરીદો છે એનું. એ રશિયાના રાષ્ટ્રપતિ કોણ? વ્લાદિમીર પુતિન. એને હમણાં મીટિંગમાં મળવાના છે આપણે. પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ હમણાં અલાસ્કા છે, અલાસ્કા. તમે દુનિયાનો નકશો જોશો, જો તમારી પાછળ છે અલાસ્કા, આ બાજુના ખૂણા ઉપર બ્લુ કેસરી કલરમાં છે, આ બાજુનો સૌથી છેડો છે, ત્યાં મીટિંગ થવાની છે. ની અલાસ્કા જે તે સમયે રશિયાનું જ ભાગ હતું, એને અમેરિકાને વેચી દીધું કે અલાસ્કા અમારે જોતું નથી. એ જ અલાસ્કામાંથી અત્યારે અમેરિકા ખનિજ તેલ કાઢે છે અને ત્યાં આવી બેની મીટિંગ થવાની છે. મીટિંગનું કામ પાછું શું ખબર છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું આપણે શું કરવું છે? યુદ્ધ અટકાવવું છે. અને જો એ આવું કરશે તો ખરેખર મને એવું લાગે છે કે નોબેલ મળશે એને. તમને ખબર ને, હમણાં નોબેલ હાટું થઈને બહુ માથાકૂટ છે. એણે એમ કીધું ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ તો કે મેં અટકાવ્યું. ચીન અને તાઇવાન વચ્ચેની કટાકટી છે તાબડતોડી, એ મેં અટકાવી. હમણાં બે દેશ વચ્ચે તેણે સમાધાન કરાવ્યું. કોઈને ખ્યાલ છે? થાઈલેન્ડ અને કંબોડિયા, એના વચ્ચે તે એની અઠવાડિયા માટે પછી સંધિ કરાવી. 40 વર્ષથી બાંધતા હતા, 40 વર્ષથી. અઝરબૈજાન, તો કઈ નામ સાંભળ્યું છે તમે? આવા બે દેશ વચ્ચે પણ એને હમણાં સમાધાન કરાવ્યું. અને હવે એ ભાઈ પુતિનને મળવા જાય છે અને એમ કહે છે કે જો રશિયા યુક્રેનનું યુદ્ધ છે એ હું સમાપ્ત કરી દઈશ એવું કહે છે. આમ એ ગામ આખામાં સમાધાન કરાવે છે અને ઇઝરાયલને હથિયારો દે કરે છે કે તમે ગાઝા સાફ કરો ગાયકા, બરાબર છે. એટલે આ બે ધારી તલવાર જેવું કામ છે ને. માથા ફરેલો માનવી છે કે પડાળતો છે નહીં. સાંજે કે 100%, પછી સવાર કે ના લે વધારે થઈ ગયું લાગે 50% રાખો, આવું છે. આપણી ઘોડે આવીને વટ નથી, બરાબર. આપણે ખાલી દિવસ જ જોવાનો હતો. 6 અને 9 હિરોશીમા અને નાગાસાકી. અમેરિકા દ્વારા જાપાનના બે શહેરો છે એના ઉપર છે એ આ અણુબોમ્બ ફેંક્યા અને એના ઉપરથી દુનિયાએ પહેલી વખત છે આ ઘટના જોઈ. આ તમને યાદ હોવું જોઈએ. ચલો, ત્યાંથી આપણે આગળ વાત કરવી છે સાહેબ કે ભાઈ 6 ઓગસ્ટને હિરોશીમા દિવસથી આગળ આપણે વાત કરીએ 7 ઓગસ્ટ. ચલો, મને જરા કોઈ કહેશો, આ સાલવારીમાં 42માં શરૂ થયું હતું ને, બોમ્બ ફેંક્યા એ સાલવારી છે 45. સુધારો કરી લેશું. 7 ઓગસ્ટ. આ 7 ઓગસ્ટ આપણા ભારત માટે મહત્વની છે. આ દિવસે આપણે કઈ રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવી હતી 7 ઓગસ્ટ. યસ, કોઈક બોલ્યું? ભાલા ફેંક દિવસ, રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ. ભાલો નહીં લખ્યો હોય, શું લખ્યું હોય છે? બરસી. બરસી નહીં લખ્યું હોય તો અંગ્રેજી લખ્યું છે જોવિયન થ્રો. હા કે ન સાહેબ? આ ભાલા ફેંક છે એના માટે થઈ 7 ઓગસ્ટને રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ છે એ જાહેર કરાયો.
કેમ 7 ઓગસ્ટે જ તે જાહેર કરાયો? 7 ઓગસ્ટના દિવસે આપણે કંઈ પરાક્રમ કર્યું હતું? આપણો હીરો 7 ઓગસ્ટ 2021 આ દિવસે નીરજ ચોપડા, નામ સાંભળ્યું છે ને? બરાબર છે. અને એમણે ઓલિમ્પિકમાં કયો મેડલ જીત્યો છે? ગોલ્ડ મેડલ. વ્યક્તિગત રીતે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર આ બીજા છે. એથ્લેટિકમાં પૂછાય તો પહેલા. આ બેમાં ફેર છે. જો હું આવું કહું છું, ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર નીરજ ચોપડા છે ને એ બીજા છે. પ્રથમ કોણ છે? કોઈને યાદ છે? શૂટર, યસ, અભિનવ બિંદ્રા. સરસ. અભિનવ બિંદ્રા છે એ પ્રથમ. બીજા નંબરે કોણ છે? આપણે નીરજ ચોપડા. પણ એમ પૂછાય ને, આવું એથ્લેટિકમાં સૌ પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ, તો પાછો જવાબ શું આવશે? નીરજ ચોપડા. હવે આમાં તમને એવું થાય કે સાહેબ આ એથ્લેટિક એટલે શું? તો કે એથ્લેટિક કોની કહેવાય? તમારામાંથી કોઈને કેવું એથ્લેટિક? મને ખબર, તો એથ્લેટિક એટલે યસ, સરસ. જેમાં થોડી પણ દોડ આવતી હોય એ બધાને શું કહેવાય? એથ્લેટિક કહેવાય. એથ્લેટિક એટલે એવું નહીં 100 મીટર, 200 મીટર, 400 મીટર ને 1000 ને 5000 દોડ, એવું નહીં. જેમાં થોડી કઈ દોડ આવતી હોય બધાનું શું કહેવાય? એથ્લેટિક. આમાં નીરજ ચોપડા દોડીને પછી ભાલો ફેંકશે કે નહીં? બરાબર. એથ્લેટિકમાં વ્યક્તિગત કે તો પહેલો, આખા ઓલિમ્પિકમાં કે તો બીજું. નીરજ ચોપડા છે એ શેમાં જીત્યા છે? શૂટિંગમાં. આપણે અગાઉ પણ ગોલ્ડ મેડલ જીતેલા છીએ. શેમાં જીત્યા છું? ભારતની રાષ્ટ્રીય રમત હોકી. જ્યારે આપણી પાસે હોકીના જાદુગર હતા, કોણ છે? મેજર ધ્યાનચંદ. અને મેજર ધ્યાનચંદનો જન્મદિવસ 29 ઓગસ્ટ હમણાં આવી રહ્યો છે, અને એને આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીએ છીએ. અને મેજર ધ્યાનચંદ છે એને આપણે મોદી સરકારે સન્માન આપ્યું છે. શું સન્માન આપ્યું છે? એક એવોર્ડ છે, એનું નામ બદલાયું આપણે. ભારતનું રમત ગમત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર, જૂનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર. હવે એનું નામ શું કરી દીધું? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. બરાબર. એવું કહેવાય છે સાહેબ કે મેજર ધ્યાનચંદ છે ને એમને ભારત રત્ન આપો ને એવી માંગ ચાલુ હતી. પછી આપણે શું કર્યું ખબર? ભારત રત્ન આપો એના કરતા બેટર છે કે એક એવોર્ડનું નામ જ બદલી નાખ્યું. આમ થઈ ત્યાં આપણને કોંગ્રેસના જ્યાં નામ હોય ત્યાં નામ બદલવાની ફેશન છે ને હમણાં. બરાબર. આ તો સારું છું તમે ગુજરાતમાં રહ્યો છો. બાકી જો તમે ઉત્તર પ્રદેશ કે બિહારમાં રહેતા હોય ને તો કેવી તકલીફ ખબર છે? સરકાર બદલાય ને એટલે સિટીનું નામ બદલાય. એવું. પ્રયાગરાજનું જૂનું નામ શું છે? અલ્હાબાદ. અલ્હાબાદ એ તો તમને ખ્યાલ છે કે નહીં? આવા તો કેટલાય જિલ્લાના નામ બદલી નાખ્યો. સિટી તો ઠીક છે, જિલ્લાનું નામ બદલાઈ નાખ્યું. ભાજપ સરકાર છે એટલે પછી સપાવાળા આવે, અખિલેશભાઈ મુખ્યમંત્રી બને એટલે એ પાછા નવા નામ રાખે કે આ નવું નામ નહીં થારું, જૂનું પાકું કરો. એટલે પાછો પરિપત્ર પાડે હવે આને આ કહેવાનું. એમાંય જો પાછું માયાવતી આવી ગયા હોય તો બહુજન વાળા, હાથી વાળા, તો એ એમ કે આ નથી રાખવું, નવું નામ રાખો. આપણે જોવાનું કે આનું કેવું હું રામ કહું, શ્યામ કહું, કૃષ્ણ કહું, વિષ્ણુ કહું, પછી છેલ્લે ખબર પડે કે આ બધું એક જ છે. એટલે આપણને રિક્ષામાં જવું હોય ને તો પહેલા જૂનું નામ ખબર હોય છે. બરાબર. સટલિયામાં બેહો ને તમે ભાડું પૂછો એને ભાવ નક્કી કેમ થાય? તમે રાજકોટ ગયા હોય તો તમે સીધા બેસજો બસ સ્ટેન્ડ, 10 રૂપિયા. બસ સ્ટેન્ડ જશે 50 રૂપિયા. કેમ? એને ખબર જ હોય, આણે જોયું છે નહીં કે એવું ન હોય. કાંઈ નહીં, એમ થાય બસ સ્ટેન્ડ આ રોડે આવ્યું, સીધા બેસી જવાનું. બસ સ્ટેન્ડ આવે ત્યારે કહેવાનું હાલે દો. મોઢું જોઈને તમે આમ નામ જોતા હોય ને એટલે એને ખબર પડી જાય પાર્ટી ફસાઈ. 50નું તો પાક્કું જ તે. એમાંય જો ખબર પડી કે હાથમાં કોલ લેટર છે ને થેલો છે એટલે 200 રૂપિયા.
કે ન હોય? પછી ભાવ કરાવીને હો તો દેવાના જ છું. આમાં આવું હોય બધું. બરાબર, ચાલો પાછા આવી જઈએ. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ આપણે ભાલા ફેંકમાં જીતો એટલે નીરજ ચોપડા છે એને રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ એમની યાદમાં રાખ્યો છે 87.57 કે 58, 87.58 મીટર ઘા કર્યો તો સાહેબ ભાલો, અને આટલો ભાલો ફેંક્યો એ ગોલ્ડ મેડલ બન્યા. અને આ ગોલ્ડ મેડલના આધારે એમને આવી મહેન્દ્ર, કોણ છે મહેન્દ્રના માલિક? કોને યાદ છે? આમાં એવું થયું કે ઇન્ટરવ્યુમાં નીરજ ચોપડાને પૂછ્યું કે હવે તમે ગોલ્ડ મેડલિસ્ટ છો, હવે તમને શું છે આમ કઈ કંપનીની કાર ગમે? કે મહિન્દ્રાની ગમે. આનંદ મહિન્દ્રાએ કાર તો ગિફ્ટમાં આપી, પણ એ કારનો નંબર હતો ના દીધું, 8758. કાયમ માટે અમર રહી ગયો ભાઈ નંબર, કે આટલો ભાલો ફેંક્યો હતો. એટલે આ કેવું ખબર, સફળતા હોય પછી બધા પૂછે, ત્યાં સુધી તમારી મહેનતની કોઈને કદર છે નહીં. માઇકલ ફેલ્પ્સનું નામ સાંભળ્યું? માઇકલ ફેલ્પ્સ સ્વિમર હતો. વ્યક્તિગત રીતે એક ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ જીત્યો. કેટલા? 8. આ આપણે એક જીતા ને તો આખો દિવસ ઉજવી છે. એક ઓલિમ્પિકમાં 8 જીતો હતો, અલગ અલગ શ્રેણીમાં, 100માં 200માં, કેમ આપણે દોડ આવે એમ એમાંય દોડ આવતું હોય છે ને તરણ સ્પર્ધામાં. હવે 8 જીતો ને પછી એને પૂછ્યું હતું કે આટલું બધું સફળતાનું કારણ શું હોય? કે 24 કલાકમાં 8 કલાક હું પાણી રહેતો. યુસેન બોલ્ટ છે એ વર્લ્ડ રેકોર્ડ શા માટે બનાવી શકે? એને એમ ન હોય ગયા વખતે હું દોડ્યો તો હું જીતું, આ વખતે હું દોડી જઈશ, તો એનું ગ્રાઉન્ડ ઉપર નહીં જવાનું? જવાનું, નહીં તો એને ખબર હોય કે મારી વાહે વાળો પડખે વાળો જીતી જ જવાનો છે. બરાબર, આના જેવી સ્પર્ધા છે. તમને એમ થાય કે મને બધું આવડે છે, હવે કાંઈ જરૂર નથી, છોડી દો, એટલે આ વાહે વાળો કાચબા ગતિએ મોર થઈ જાય. પછી આપણે સસલા વાળી થાય. મોટિવેશન આવે એટલે અઠવાડિયું ભાષું ભાષ, મોટિવેશન ઢીલું પડી જાય. હાઈતમ આઈટમ આવે, જન્માષ્ટમી આવે એટલે આપણું મન ઢીલું પડી જાય. પછી આપણે જલસા કરીએ, અઠવાડિયા પછી પાછા આવીએ ને આજ તો ભાષણ સાંભળીને માથું દુખે છે. બરાબર, પછી અમિત શાહ ઘરે આવી ગયા હોય. એ તો હોય જ. આપણે ધ્યાન રાખવાનું 7 ઓગસ્ટ છે એ કયો દિવસ છે સાહેબ? ભાલા ફેંક દિવસ છે, એને ભૂલવાનો છે નહીં. ચાલો ત્યાંથી દિન વિશેષમાં આગળ જઈએ અને આપણે આગળના દિવસની વાત કરવી છે અને લખવી છે 9 ઓગસ્ટ. 9 ઓગસ્ટ તમને અગાઉ પરીક્ષામાં આપણે એકવાર યાદ કરી લીધી છે. મને કોઈ કહેશો 9 ઓગસ્ટ આ મોસ્ટ આઈએમપી દિવસ છે? 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. જો અહીંયા 9 ઓગસ્ટમાં આપણે હિરોશીમા અને નાગાસાકી લખ્યું, પણ 9 ઓગસ્ટ તમને પૂછાય ને તો એ ક્યાંથી હશે? વિશ્વ આદિવાસી દિવસ છે. આ એટલા માટે મેં એવું કીધું કે તમને આપણે ભણી ગયા છે. આની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરી? માંડવી કચ્છ કે માંડવી સુરત? ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી માંડવી સુરત ખાતે. બરાબર, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છે એ માંડવી ખાતે કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની ઉજવણી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા હશે કે નહીં રહ્યા હોય છે? હાજર હોય જ. બરાબર, 2 પ્રશ્નો થાય કે ભાઈ જો આ વખતે કેવું હશે? તમને દિવસ ઉજવણીમાં મોટા ભાગે 2 દિવસ કોમન, 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ, કે એની રાજ્ય કક્ષાએ ઉજવણી ક્યાં થઈ? દેશમાં તો ફિક્સ જ છે, આપણે લાલ કિલ્લામાં જ ઉજવવાનું છે. પૂછશે તો ક્યાંથી પૂછશે? ગુજરાતથી જ પૂછાય. બરાબર, એમ આદિવાસી દિવસ માટે તમને પૂછાય તો સાહેબ 9 ઓગસ્ટ. આદિવાસીઓના ભગવાન કોણ છે? બિરસા મુંડા. યાદ રાખજો સાહેબ, આદિવાસીઓ પોતાના ભગવાન કોને માને છે? તો બિરસા મુંડા. કયા રાજ્ય સંબંધિત છે? ઝારખંડ. એવું કહેવાય છે કે આદિવાસીઓ માટેનું પ્રથમ આંદોલન બિરસા મુંડાએ કર્યું. વાસ્તવિકતા છે એવી પણ છે કે બિરસા મુંડા છે એ એટલા શક્તિશાળી માનતા હતા બધા લોકો એમને, કે એમને સ્પર્શ કરવા માત્રથી એમના રોગો શું થઈ જતા હતા? દૂર થઈ જતા. બરાબર, પણ આપણને ખાલી ધ્યાન શું હોવું જોઈએ? બિરસા મુંડા કયા રાજ્ય સંબંધિત છે? ઝારખંડ. પ્રકૃતિની સાથે સાથે એમના ભગવાન તરીકે કોને યાદ રાખે? બિરસા મુંડા. મને કોઈ કહેશો
બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ક્યાં છે? હે ચલો હું તમારા માટે બે સવાલ છે, કરંટ રિલેટેડ છે, બે કોરા છોડું છું, પ્રશ્ન લખી દઉં છું, તમારે જવાબ મને લખીને દેવાનો. ગુજરાતમાં કહેવાનું છે અમારે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કયા સ્થળે છે? અને બીજો સવાલ, ગુજરાતમાં આદિવાસી કોલેજ ક્યાં છે? બે સવાલ લખી રાખજો. આ બે સવાલના જવાબ મને તમારે કાલે કહેવાના છે, પણ નેક્સ્ટ ટાઈમ એવું નહીં, કાલે જ કહેવાના. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ક્યાં અને આદિવાસી કોલેજ ક્યાં, બરોબર? અને આમાંથી સવાલો પરીક્ષામાં હોય છે, તો જરા આનું ધ્યાન રાખશું આપણે, બરોબર? ઓકે, હવે આપણે આદિવાસી દિવસ પછી 9 ઓગસ્ટ પછી વાત કરવી છે 10ની. હવે 10 ઓગસ્ટ તો તમને બધાને આવડે છે. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ. હાવજ વિશ્વ સિંહ દિવસ. આ બિલાડી કુળનું પ્રાણી છે ભાઈ. હાલો, બિલાડી કુળનું પ્રાણી છે. ઓકે, આ બિલાડી કુળનું સૌથી ઝડપી છે એ કોણ આવે? ચિત્તો. તો આ બિલાડી કુળનું સૌથી મોટું છે? સૌથી મોટું તો વાઘ આવે છે. સૌથી સુંદર છે? ના, વાસ્તવિકતા એ છે કે આખા જંગલમાં રાજા સિંહ છે. જો કદમાં સૌથી મોટો હાથી છે, બુદ્ધિ સૌથી વધારે સિંહ પાસે નથી ને? બુદ્ધિ એની પાસે જાજી છે નહીં. દોડમાં ચિત્તો ને દીપડો છે, બરાબર? એકઈ વસ્તુ આની પાસે નથી, તો એ જંગલનો રાજા છે. કેમ? એમાં હું હોય છે તો છે. વાસ્તવિકતા એ છે કે એનામાં સાહેબ એ એટીટ્યુડ છે. આ પોતાને જ માને છે કે હું જંગલનો રાજા છું. એક થાપો મારું જો હાથીને પાડું નહીં તો આવું જોયું ને, આવું આપણે જોયું હોય કે ન હોય? કે સાહેબ અત્યારે તો આપણે અહીંયા અળવિતરા પ્રજામાં સિંહ ખાતો હોય એને જ્યાં જઈને પડખે જઈને ફટાકડા ફોડે છે, નથી? મને ખબર નહીં, યાર ગુજરાત વાળા છે એને પોતાની વિરાસતનો ખ્યાલ નથી છે. તમે માર્ક કરો સાહેબ, આખા વિશ્વમાં સિંહ માત્ર 2 જગ્યાએ જ છે, આફ્રિકા અને એશિયા. એશિયામાં ભારતમાં ગીર સિવાય ક્યાંય નથી. અને આપણને આ વિરાસતનો જરાય આમ ગર્વ લેવો જ બધાને કે હા અમારી પાસે સિંહ છે, પણ એના માટે આપણે જોતા નથી. વાસ્તવિકતા એ કેવી ખબર? ત્યાંના સ્થાનિક લોકો એને સમજે છે. તમને ખબર કે સિંહ હોય, સિંહ એને આમ લાકડીએથી બધા એમ કહેતા, ઓય આગળ ભાગ ભાગ, કે આવું ન હોય. હા, સાચું કહું, ગપ્પુ જરાય નથી. ત્યાં જે ગીરમાં રહેતા ભરવાડ અને આહિર કોમના જે લોકો છે ને સાહેબ, એના માટે સિંહ કાંઈ નવું નથી, કાંઈ નહીં. નજીક આવી ગયો હોય ને તો લાકડી ફટકાડે, હાલ વ્યો જા જોઈ, અને વ્યો જાય સિંહ. સિંહ દીપડાને કાંઈ ન કહેવાય, એ વાંહેથી જ આવે, બરાબર? વાસ્તવિકતા એ છે કે સિંહ છે ને એ નરભક્ષી નથી, એ માણસને સામાન્ય રીતે નુકસાન પહોંચાડતો નથી. બીજું, સિંહ સૌથી વધારે આળસુ પ્રાણી. એકવાર ખાઈ લીધું ધરાય, ઓકે, હોઈ જવાનું, બીજું કાંઈ કામ કરવાનું નહીં. હોઈ જાય, પાછું નિરાતે જાગે ને એમ થાય ભૂખ લાગી તો કામે ચડવાનું, નહીં તો નિરાતે હોવાનું. તમને નવાઈ લાગે, એ ખાઈ લીધું હોય ને સાહેબ, એની પછી કેટલાય શિયાળિયાની ધરાઈ જાય. વધેલું પડ્યું હોય ને એ ખાઈને ધરાઈ જાય, અને આ હવા કરે બધા, એમે કંઈક છે એ શિયાળિયા. સિંહનું વધેલું ખાય એને શિયાળિયા કહેવાય, બરાબર? ચાલો, આયા પાછા આવી જાય. બિલાડી કુળનું પ્રાણી છે, માત્ર આફ્રિકા અને ક્યાં જોવા મળે છે? ભારતમાં. આપણે એને શું કહીએ છીએ? ગીરમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન એટલે શું ભાઈ? ગીર. મને કોઈ કહેશો કે ગુજરાતમાં સિંહોના અભયારણ્ય કેટલા છે?
સિંહ માટેના અભયારણ્ય કેટલા છે? આ ગીર નેશનલ પાર્ક છે. અભયારણ્ય કેટલા છે? સિંહ લખાવો. બરડા, પછી હજી એક રહી. સાહેબ ગુજરાતમાં રીંછ અભયારણ્ય 5 છે અને સિંહ અભયારણ્ય કેટલા છે? 5. તો આમાં 5મું કયું આવે? પનિયા મિતિયાલા છે એ અમરેલીના છે. બરડા પોરબંદરમાં જવું પડે ને આપણે, બરાબર. ગીર અભયારણ્ય અને હજી એક રહી ગયું, કોઈને કેવું છે કે સાહેબ તમને નવાઈ લાગવી જોઈએ કે સાહેબ સિંહ માત્ર ગીર એવું કંઈ છે નહીં. વાસ્તવિકતા એ છે સાહેબ કે સિંહ માટેથી અલગ અલગ અભયારણ્ય આપણે એટલે વિકસાવી રહ્યા છીએ કે ભાઈ માનો કે કોઈ એવી સ્થિતિ બની, સામાન્ય રીતે તમને ખબર હોવી જોઈએ કે આ સિંહ છે ને એને આપણી પાસેથી મધ્યપ્રદેશ માંગી રહ્યું છે. મધ્યપ્રદેશ માંગવાનું કારણ છે ને એની પાસે વ્યાજબી કારણ છે. એ શું કારણ આપે છે ખબર? એક, સિંહોને જેવી ગીરમાં જીવનશૈલી છે ને એવી એક્ઝેક્ટ આખા ભારતમાં મધ્યપ્રદેશમાં જંગલ છે. બીજું કે સિંહનું સામાન્ય રીતે ખોરાક શું છે? અરણ્ય. એની વસ્તી એની પાસે છે તો કે સિંહ અમને દેવાય? સિંહ મધ્યપ્રદેશને દેવાય? ન દેવાય સાહેબ. તમારી ઓળખ વહી જાય, મને કયો છે પછી સિંહ જોવા કોણ આવે? એ તો મધ્યપ્રદેશમાં જાય ને કે બહુ જોયા કે ગીરમાં, બરાબર. તો એને એવું કારણ આપ્યું, માનો કે અતિવૃષ્ટિ થઈ અને ગીરના જંગલમાં એક ધારું પાણી આવ્યું અને સિંહ છે એ લુપ્તપ્રાય થઈ ગયા, તો આપણે શું કર્યું? અમારી પાસે વિકલ્પ છે. અમરેલીમાં 2 બનાવ્યા, પનિયાલ મિતિયાલ. પોરબંદરનું બરડા. કે સાહેબ આવી સ્થિતિમાં કદાચ રોગચાળો આવી જાય તોય ભલે, પૂર આવી જાય તોય ભલે, અમારી પાસે નોખી જોખી જગ્યાએ સિંહ રહેવા માટે યોગ્ય વાતાવરણ છે. દેવાન થતા નથી. હવે મને એમ કહો છે મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર, હા કે ના? મોહનલાલ યાદવ, હા કે ના? ગુજરાતમાં ભાજપ સરકાર. 2 જગ્યાએ એક જ પક્ષની સરકાર છે તોય સિંહ નથી દેતા. તમને એવું લાગે છે કાંઈ કોંગ્રેસની આવે પછી ભાજપની હોય દે? બહુ ટેન્શન લેવાનું નહીં. સિંહ ક્યારેક કાંઈ ચોટીલા આંટો મારવા વયો આવે, બહુ મૂંઝાઈ નહીં જવાનું, આ આંટો મારીને પાછો વયો જશે. બાકી સિંહોની વસ્તી વધી રહી છે, આપણા માટે સારા સમાચાર. સિંહોની વસ્તી વધી રહી છે અને એ ધીમે ધીમે ગુજરાતમાં સૌરાષ્ટ્રનો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી મૂકી અને હવે ભાવનગર સુધી વિસ્તરણ કરતા થઈ ગયા. શેત્રુંજી નદીના પટમાં રહે છે. વચ્ચે તમને ખ્યાલ છે ટેરેટરી બહાર પડી હતી નવી, બોટાદ જિલ્લાનો સમાવેશ પણ આ ટેરેટરીમાં કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં સિંહ આ સુધી જઈ શકે તો સારું જ કહેવાય ને છે. અને કાંઈ મૂંઝાવણ નહીં, સિંહ હોય તો કાંઈ બહુ અઘરું છે નહીં. દીપડાનું ધ્યાન રાખવું પડે. ચિત્તા ક્યાંથી લાવવાના છે આપણે? બંને કચ્છમાં આપણે ખ્યાલ છે ને, ચિત્તા સંવર્ધન કેન્દ્ર આપણે ક્યાં બનાવવાના છે? કચ્છ. બંને વિસ્તારમાં બનાવવાના છે. વિરોધ ચાલુ છે પણ કેન્દ્ર સરકારે શું કર્યું છે? મંજૂર કરી દીધું છે. અને જો ચિત્તો આવી જાય તો આપણે રાજી રહેવાનું. પછી હમણાં તો મેં પાછા સમાચાર સાંભળ્યા હોય 2 દિવસ પહેલા, તો ડાંગ આસપાસના વિસ્તારમાં વાઘના આટા ફેરા શરૂ થયા છે. વાઘ આટા ફેરા કરવાનું શરૂ કર્યું એનો અર્થ સમજો છો? ભવિષ્યમાં એના માટે યોગ્ય વાતાવરણ હોઈ શકે છે. વાઘ આવી જાય અને ચિત્તો કચ્છમાં આવી જાય એટલે ગુજરાત ભારતનું એવું રાજ્ય બને કે જ્યાં બિલાડી કુળના બધાય પ્રાણી હોય. વચ્ચે તો વાઘ આવ્યો 15 દિવસ સુધી છાપા મારી, પછી ખબર પડી કે આવ્યો તો આંટો મારીને વીહી ગયો. અહીંયા રોકાણો છે પાછા દુઃખ થઈ ગયા. બરોબર. ચલો, તો આ 5મું તમારે મને કહેવાનું, બરોબર. આ 3 પ્રશ્નો હું તમારા માટે છોડું છું. સિંહ અભયારણ્ય 5, એમાં 1 અને 2 આદિવાસી કોલેજ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે એનો જવાબ તમારે મને દેવાનો છે. સાહેબ દિન વિશેષમાં આપણે કઈ તારીખ જોઈ? સૌથી પહેલા 5 ઓગસ્ટ. 5 ઓગસ્ટે શું થયું? 5 ઓગસ્ટ 2019 શું થયું?
370 અને 35 એ જમ્મુ કાશ્મીરમાંથી શું કરી રદ. 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945 હિરોશીમા અને નાગાસાકી ઉપર છે 2 બોમ્બ ફેંકાયા. અણુ બોમ્બ છે કયા શહેરના છે? આ નામ અમેરિકા છે એને ફેંક્યા હતા અને કયા દેશમાં? જાપાનમાં. ક્લિયર છે સાહેબ? 7 ઓગસ્ટ જોઈએ, 7 ઓગસ્ટ ભાલા ફેંક દિવસ. કોણે ભાલો ફેંક્યો હતો? નીરજ ચોપડા. અને 7 ઓગસ્ટના રોજ આ ભાલો ફેંકતાની સાથે ગોલ્ડ મેડલ જીતો. એથ્લેટિકમાં ગોલ્ડ મેડલ વ્યક્તિગત પ્રથમ, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ કે વ્યક્તિગત તો બીજો. પહેલો કોણે? અભિનવ બિંદ્રા. પાક્કું છે? ચલો એના પછી આપણે વાત કરી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી દિવસની ગુજરાતમાં રાજ્ય કક્ષાએ ઉજવણી માંડવી, સુરત. સવાલ નંબર 2. 10 ઓગસ્ટને સિંહ દિવસ. હમણાં આપણે જોયું સિંહ દિવસની ઉજવણી સખત થઈ રહી. સ્કૂલોમાં તમે જાઓ તો ઓલા સિંહનું મોરું પહેરી નાખો, રેલી કાઢવી ફરજિયાત છે, હા કે નહીં? આ વખતે સરકારી અધિકારીઓ, સરકારી શાળાના શિક્ષકો અને અધિકારી બહુ હેરાન પરેશાન છે. કે આમ સેટિંગ આવતું હતું, 2 રજા મૂકો 10 દિન રજા થતી હતી. સરકારે ઓર્ડર ફાડેલો છે 15મી ઓગસ્ટ બધાને હાજર રહેવું. એટલે કચ્છ વાળા છે ને એવી ઉપાધિ ન પૂછો વાત. 2 દિન રજાનું સેટિંગ માન કર્યું હતું, 15મી ઓગસ્ટ હું રહેવું પડશે, હાજર રહેવું પડે. હું તો કહું હાજર રહેવા માટે આપણને જરાય અફસોસ હોવો જોઈએ નહીં. સાહેબ તમે તમારો સ્વતંત્રતા દિવસ ભૂલી જશો. મને આજકાલ એવું લાગે છે કે નિશાળમાં ભણતા ત્યાં સુધી તો આપણને આમ આઝાદીનું જુનુસ હતું, જુસ્સો ને બધી. હવે કાંઈ નહીં. 26મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હાશ નિરાતે આજ તો રજા સુવી એમ. બરાબર, આપણે ભૂલી રહ્યા છીએ. ચલો દિન વિશેષમાં આપણે એક દિવસ છે ને કયો મહિનો હાલે છે બે? ઓગસ્ટ મહિનામાં એક ક્રાંતિ થઈ હતી. ઓગસ્ટ મહિનામાં એક ક્રાંતિ થઈ હતી. કઈ? જે ઘટનાને ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દ છોડો આંદોલન. યાદ આવે છે? તારીખ હતી 8 ઓગસ્ટ. 8 ઓગસ્ટ હિન્દ છોડો આંદોલન. 8 ઓગસ્ટ ભૂલવાની નથી. સાલવારી સહિત આપણે લખવું હોય તો 1942માં. 8 ઓગસ્ટ 1942ના રોજ એક મહત્વની ઘટના બને છે. હિન્દ છોડો અંગ્રેજીમાં કેવું હોય તો ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. આવું કેવું પડે ને સાહેબ? આમાં ઘણીવાર શું થાય કે તમને પ્રશ્ન પૂછવો છે અને એને ખાલી આમ પૂછ્યું ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ક્યારે ઘટી હતી, તો આપણને હિન્દ છોડો પૂછે તો આવડે. પછી ક્વિટ ઇન્ડિયા, ક્વિટ એટલે છોડવું ને, ઇન્ડિયા એટલે આપણો દેશ ને મૂવમેન્ટ એટલે આંદોલન. ભારત છોડો આંદોલનની પાયાની વાત કરીએ સાહેબ તો કે 8 ઓગસ્ટ 1942ના રોજ બોમ્બે ખાતે કોનું અધિવેશન ભરાયું હોય? ત્યારે એક જ પક્ષ હતો ભાઈ, કોંગ્રેસનું અધિવેશન ભરાયું છે. અને કોંગ્રેસનું જે અધિવેશન ભરાયું એ મેદાનનું નામ આવું કંઈક હતું. મેદાનનું નામ ગોવાલિયા ટાંકી મેદાન. ગોવાલિયા ટાંકી મેદાન. સાહેબ આ બોમ્બે ખાતે મળેલા કોંગ્રેસ અધિવેશનમાં આપણે એક જ વ્યક્તિને યાદ રાખવાના. એ કોણ હોય? ગાંધીજી. ગાંધીજીએ આહવાન કર્યું કે કાલથી આપણે એવી મુવમેન્ટ અથવા એવી ઘટના છે એના માટે મહેનત કરવાના છીએ કે અંગ્રેજોને કહી દો હવે શું કરો તમે ભારત છોડો. બરાબર. જાહેરાત કોણે કરી હતી છે? ગાંધીજીએ કરી હતી. આ આપણને ખબર હોવી જોઈએ. જો આખું ડીપમાં જવાની જરૂર નથી. આ કોંગ્રેસના અધિવેશનમાં ટોટલ 4 જણાએ ભાષણ આપ્યું હતું. ગાંધીજી એના પ્રમુખ નહોતા. 3 ભાષણ ગુજરાતીમાં હતા, 1 ભાષણ અંગ્રેજીમાં હતું. આટલું બધું યાદ રાખવાની જરૂર નથી. અત્યારે તમને કેટલી ખબર હોય દિન વિશેષમાં ભણતા હોય તો પેલું હિન્દ છોડો આંદોલન છે 8 ઓગસ્ટ 1942. ક્યાં? બોમ્બે ખાતે. જાહેરાત કોણે કરી હતી? ગાંધીજી. મેદાનનું નામ ગોવાળિયા ટાંકી. ગોવાળિયા નહીં, ગોવાલિયા ટાંકી મેદાન, જેનું હાલનું નામ ઓગસ્ટ ક્રાંતિ મેદાન છે. એટલે તમને પૂછાય
કે ભારતમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાન ક્યાં આવેલું છે? તો તમારો જવાબ શું હોવો જોઈએ? બોમ્બે. હવે 8 ઓગસ્ટ 1942 ના રોજ આપણે છે જાહેરાત કરી દીધી છે. જો આમાં 2 જણા એવા હતા કે જે એવું કહેતા હતા કે આ હિન્દ છોડો આંદોલન અત્યારે કરવું જોઈએ નહીં. કેમ ન કરવું જોઈએ? તો કે 1942 એટલે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. મને કોઈ કહેશો બીજું વિશ્વયુદ્ધ કોની વચ્ચે પહેલું શરૂ કોના વચ્ચે થયું હતું? એક બાજુ તો અંગ્રેજો હતા એટલે ઇંગ્લેન્ડ, બીજું હિટલરનું નામ સાંભળ્યું છે? હિટલર કયો? જર્મની. હા કે ના? અહીંયાથી શરૂ થયું હતું સાહેબ. વાસ્તવિકતા એ છે કે એ વખતે અડધી દુનિયા ઉપર અંગ્રેજો રાજ કરતા, અડધી દુનિયા ઉપર, બરાબર. અને અંગ્રેજોનું શાસન એ સમયે હતું સાહેબ, એટલે કે અંગ્રેજો અને જર્મની હિટલર વચ્ચે શરૂ થયેલું આ યુદ્ધ મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયું હતું અને અંગ્રેજો છે એ હવે હારી રહ્યા હતા. એટલે આપણને ખબર પડી કે રાજા નબળો પડે તો બની શકે કે આપણે આઝાદ થઈ જઈએ, એટલે આપણે સમયગાળો આ પસંદ કરી, બરાબર. 8 ઓગસ્ટ જાહેરાત કરી કે હિન્દ છોડો આંદોલન આપણે કરવાનું છે અને 9 તારીખ આવે ને છે આપણા પાછું ફૂટલા જાજા હોય ને છે. 9 તારીખે શું થઈ? ગાંધીજીની શું થઈ ગઈ ભાઈ? ધરપકડ. સામાન્ય રીતે મોટા જેટલા પણ નેતાઓ છે એ બધાને શું કરી લેવામાં આવી? ધરપકડ કરી લેવામાં આવે. અને આ આંદોલન છે એ તો ફેમસ તો થયું સાહેબ. આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું 8 ઓગસ્ટ. 9 ઓગસ્ટે ગુજરાતમાં એક ઘટના બને છે, આજે પણ અમર છે. 9 ઓગસ્ટે ગુજરાત કોલેજનો એક વિદ્યાર્થી કોલેજના ગેટ ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતો હતો અને અંગ્રેજોએ ગોળી મારી. હિન્દ છોડો આંદોલનનો પ્રથમ શહીદ વિનોદ કિનારીવાલા. પૂછાઈ ગયેલો સવાલ છે, બરોબર. હિન્દ છોડો આંદોલનમાં ગુજરાતમાં 9 ઓગસ્ટે શું થયું સાહેબ? તો કે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ છે એને ભાષણ આપ્યું સાહેબ કે હિન્દ છોડો છે, આપણે અંગ્રેજો સામે લડવાનું છે. અને ઉત્સાહિત થઈ અને જુસ્સા સાથે એક યુવાન દોડે છે, નામ છે વિનોદ કિનારીવાલા. કોલેજના ગેટ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતો હતો સાહેબ, એમાં વિનોદ કિનારીવાલા છે એને શું મારી દેવામાં આવે છે? ગોળી. યાદ રાખશું, પ્રથમ શહીદ વિનોદ કિનારીવાલા બને છે. ગુજરાતમાં હિન્દ છોડો આંદોલનનો પ્રથમ શહીદ કોણ બને છે સાહેબ? વિનોદ કિનારીવાલા. ધ્યાન રાખીશું સાહેબ કે ગુજરાત કોલેજમાં આ હિન્દ છોડો આંદોલન માટેનું ભાષણ અથવા એમ કહી શકાય કે આહવાન કોણે કર્યું હતું કે આપણે આને છે એ કાઢવાના છે? તો તમે એને ઓળખો છો, રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ છે એને આહવાન કર્યું અને પછી આપણે વિરોધ ઉપાડ્યો અને પ્રથમ શહીદ કોણ થયું? વિનોદ કિનારીવાલા. તમને ખ્યાલ છે વિનોદ કિનારીવાલાનું સ્ટેચ્યુ આજે પણ ગુજરાત કોલેજમાં છે. તમને નવાઈ લાગે છે, આ એ ગુજરાત છે કે જ્યાં ચકલીનું પણ સ્મારક છે કે નથી સાહેબ? ગોળીબારમાં એક ગોળી ભૂલથી ચકલીને વાગી ગઈ ને તો એનું શહીદ સ્મારક આપણે બનાવેલું છે. આમાં પ્રથમ શહીદનું તો આપણે બનાવ્યું જોઈએ ને સાહેબ, બરોબર. કોલેજ કઈ કીધી? ગુજરાત સાહેબ. હવે આજે ગુજરાત કોલેજ છે સાહેબ, એમાં વિનોદ કિનારીવાલા છે એમનું સ્ટેચ્યુ છે એ મૂકવામાં આવેલું છે અને સ્ટેચ્યુનું અનાવરણ જયપ્રકાશ નારાયણે કર્યું હતું. જયપ્રકાશ નારાયણના હસ્તે અથવા એમની હાજરીમાં, બરાબર. તો યાદ રાખીશું વિનોદ કિનારીવાલાનું સ્ટેચ્યુ ક્યાં છે? તો ગુજરાત કોલેજમાં છે સાહેબ. અને ગુજરાત કોલેજમાં એમનું જે સ્ટેચ્યુ છે એનું ઉદ્ઘાટન જયપ્રકાશ નારાયણે કરેલું છે, બરાબર. ચલો, તો આમાંથી કેટલા પ્રશ્નો આપણે યાદ રાખીશું? સવાલ નંબર 1, હિન્દ છોડો આંદોલનની જાહેરાત કોણે કરી હતી? કોણે કરી હતી? ગાંધીજી. ક્યારે જાહેરાત કરી? 8 ઓગસ્ટ 1942.
બોમ્બે ખાતે કોંગ્રેસ અધિવેશનમાં. અને આ ઘટનાને ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પ્રથમ શહીદ ગુજરાતનું પૂછાય તો વિનોદ કિનારીવાલ. અને એનું સ્મારકનું ઉદ્ઘાટન જયપ્રકાશ નારાયણ છે એમના હસ્તે કરવામાં આવ્યું હતું. પૂછાઈ ગયેલો સવાલ છે. કરો યા મરો સૂત્ર કોણે આપ્યું? હિન્દીમાં કહું, કરેંગે યા મરેંગે. અંગ્રેજીમાં કહું કે નહીં કયો? લે અત્યારે ભારે કરીને સાહેબ એવા સ્લોગન તો અમે 17 આપ્યા છે. આ જ આંદોલનમાં ગાંધીજીએ જાહેરાત કરી ત્યારે જ આ સ્લોગન આપેલું છે, કરો યા મરો. બરોબર. અહીંયા લખી રાખજો જ્યાં તમે ગાંધીજી લખ્યા હોય, ગાંધીજીએ આની જાહેરાત કરી હતી સાહેબ ત્યાં નોંધ કરી નાખવાનું, કરો યા મરો. ફેશનમાં લખવી, કરેંગે યા મરેંગે. આ સૂત્ર અથવા આ સ્લોગન કોણે આપ્યું હતું? ગાંધીજી આપ્યું હતું. બરાબર. અને તમને ખબર છે ને ગાંધી બધે હાલે. ગાંધી બધે હાલે, નોટમાંય હાલે અને અટકમાંય હાલે કે ન હાલે? સાહેબ ગાંધી નામની અટક છે એ ઉછીની આપેલી છે. તમને ખબર છે ને કોને ઉછીની આપણે આપી છે? ઇન્દિરા ગાંધી. બરાબર છે. વાસ્તવિકતા એ છે કે ઇન્દિરા ગાંધી કોના સુપુત્રી હતા? જવાહરલાલ નહેરુ. જો એને કદાચ એમના પપ્પાની રાખી હોય પાછળ નહેરુ શબ્દ લાગવો જોઈએ ને, પણ એવું છે નહીં. વાસ્તવિકતા એ છે કે કોઈ પણને સ્ત્રી જ્યારે લગ્ન કરે પછી અટક કોની લગાડે? એના પતિની લગાડે ને. બરાબર. એના લગ્ન કોની સાથે કર્યા હતા? ફિરોઝ ખાન સાથે. ફિરોઝ ખાતે લગ્ન થયેલા છે ને ઇન્દિરા ગાંધીના. તો ઇન્દિરા ગાંધીનું નામ કેવું હોવું જોઈએ? ઇન્દિરા ખાન. પછી 2 છોકરા, રાજીવ ખાન, સંજય ખાન. પછી એનો એક પાછો નવો છોકરો રાહુલ ખાન. કે આવું ન હોય? આવું નથી. ગાંધીજીને એ સમયે સાહેબ એવું આપણે પર્સનલ કાંઈ વિરોધ નથી. આપણને એક જ વાત નથી ગમતી. કઈ? અટક દીધી નહીં. ગાંધીજીએ ફિરોઝ ખાન સાથે ઇન્દિરા ગાંધીના લગ્ન પછી ગાંધીજી એવું કીધું કે આ ખાન અટકથી આખા ભારતમાં તમને કોઈ સ્વીકારશે નહીં. એક જ બધે હાલે છે ને એ કોણ છે? ગાંધી. મારી અટક તેમ રાખો. ને એ અટક આજે પણ છે. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, રાહુલ ગાંધી. નથી કે છે? તો વાંધો નહીં. તમે બધાને ઓળખો જ છો ને? ચલો. રાજકારણમાં આમ તો 2 શબ્દો વધારે કહેવાય નહીં. આમાં ગમે ત્યારે ગમે એ થાય. પાછું કરંટમાં આપણે બ્રેક રાખવી પડે, નહીં તો લોચો થઈ જાય. રેકોર્ડ ન થતું હોય તો અલગ વસ્તુ છે. રેડી? ચલો. આ ક્લિયર? તો આમાં તમને ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ છે. એમાં ઓગસ્ટ ક્રાંતિ તમને યાદ હોવું જોઈએ. વાસ્તવિકતા કેવી ખબર? ઓગસ્ટ મહિનામાં, આખા ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે દિવસો યાદ રાખવાના છે. બરાબર. અને આ બધા દિવસ ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પૂછાય એવા છે. ચલો. દિન વિશેષ યાદ રહી જશે. વ્યક્તિ વિશેષમાં ખાલી એક નામ. કોનું? અમિત શાહ. ગયા વખતે રહી ગયા હતા ને. સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી. વડાપ્રધાનમાં બીજા નંબરે કોણ? નરેન્દ્રભાઈ મોદી. પહેલા નંબરે હજુ કોણ છે? જવાહરલાલ નહેરુ. કેટલા વર્ષ? 16. એટલે કે 3 ટર્મ અને પછી 1 વર્ષ ને. એટલે મોદી સાહેબની પહેલી 2 ટર્મ પૂરી થઈ ગઈ છે. આ ત્રીજી ટર્મ છે. હજી 4થી વાર વડાપ્રધાન બને અને 1.5 વર્ષ વડાપ્રધાન રહે તો રેકોર્ડ તૂટે. કેમ લાગે છે? અત્યારે નિવૃત્તિની વાતો હાલે છે. કારણ કે હમણાં ઓગસ્ટ પછી કયો મહિનો આવશે? ઓગસ્ટ પછી કયો મહિનો આવશે? સપ્ટેમ્બર. સપ્ટેમ્બર મહિનામાં એક તારીખ આવશે 17 તારીખે હેપી બર્થડે છે આપણો. રાષ્ટ્રીય સેવા દિવસ. આપણો હેપી બર્થડે એટલે કોણ? નરેન્દ્ર મોદી સાહેબનો. ત્યારે 75 વર્ષ પૂરા થાય છે. અને ભાજપમાં એવો નિયમ છે હું કે 75 વર્ષ પૂરા થાય એટલે બધાય પદ શું કરવા? છોડી દેવા. લે કરીને માથાકૂટ. તો હું 1.5 મહિના જ વડાપ્રધાન રહીશ? ના 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 ના. સપના જોતા નહીં.
આપણે જ્યાં સુધી કહેવાય ને ત્યાં સુધી કહેવાનું, ચશ્મા હરખા કરીને વિદેશ યાત્રા કરવાની જ નકરી, બધાને ગળે મળવાનું છે ને વાહ ભાઈ વાહ, 2-4 વખત આમ કાંઈ ઘટે નહીં નહીં. સામે વાળાને બિચારાને કેમ થતું હશે આમ કે નહીં? આશરે 1 મિનિટ સુધી આપણે હાથ મિલાવીશ, તમને ખબર છે? આશરે વાસ્તવિકતા તો એ છે કે આરબ દેશોમાં જ્યારે જઈને ને ત્યાં આપણે ગળે મળવાનું હોય, તમને ખ્યાલ? તેમને ત્યાં ગળે મળવાની પ્રથા જ નથી, આપણે ચાલુ કરાવી. અને કોરોના પછી આખી દુનિયાએ અપનાવ્યું નમસ્તે, કે નથી? નમસ્કાર આપણી સંસ્કૃતિનું પ્રતીક છે કે નહીં? કામ કરી ગયું છેટે સીતારામ તો કે નમસ્કાર. બરોબર. ચાલો, તો દિન વિશેષમાં આટલું ધ્યાન રાખવાનું. હવે આપણે વાત કરી લઈએ ભારતની, કે સાહેબ દેશમાં કેટલા પ્રશ્નો છે એનું આપણે ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલો સવાલ, સારનાથ. મને કોઈ કહેશો સારનાથનો સ્તંભ ક્યાં છે ભાઈ? સારનાથ વારાણસી ક્યાં આવે? યુપી. સાહેબ સારનાથને આ વખતે શા માટે યાદ રાખવું? તો પહેલી વાત, સારનાથનો જે સ્તંભ છે આ વિસ્તાર ને વર્ષ 2025-26 માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નોમિનેશન છે એ આપ્યું છે આપણે. વર્લ્ડ હેરિટેજ સાઇટ, તમને ખ્યાલ છે ને વર્લ્ડ હેરિટેજ સાઇટ કોણ જાહેર કરે ભાઈ? આ વર્લ્ડ હેરિટેજ સાઇટની જાહેરાત કોણ કરે ભાઈ? જાહેરાત યુનેસ્કો કરે, બરોબર. હવે મને એમ કહો છે કે યુનેસ્કો એમ નામ જાહેરાત કરતો હોય છે કે હાલો તમારું તમારું, ના, એના માટે ડિટેલ તો આપવી પડે ને. એટલે કે ભારત સરકારે સારનાથના સ્તંભ માટે એક ડોઝિયર આપ્યું છે. ડોઝિયર એટલે સમજો છો? માહિતીનું આખું પત્રક, બરોબર. આપણે નોમિનેશન મોકલ્યું કે 2025-26માં ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો તમે કોને આપો? સારનાથના સ્તંભને આપો, બરોબર. હવે આપે કે ન આપે પછીની વાત છે. પ્રશ્ન તમને ખાલી કેટલી ખબર હોય છે કે 2025-26નું નોમિનેશન કોને મળ્યું? સારનાથના સ્તંભ. 2014માં ગુજરાતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કોઈને મળ્યો હતો? કોને? રાણકી વાવ. તમને નવાઈ લાગે, 2014 માટે સરકારે રાણકી વાવ માટે ડોઝિયર નહોતું મોકલ્યું, નોમિનેશન નહોતું મોકલ્યું, લોથલ માટે મોકલ્યું અને મળ્યું કોને? રાણકી વાવ. એટલે જરૂરી નથી કે જે નોમિનેશન થાય એને જ મળે, બરાબર. 5 જણામાંથી 1 જણાને લેવાનું હોય તો 5 ફોર્મમાં હોય તો મળે તો એકને જ તે ને. તમે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લનું નામ સાંભળ્યું? હા કે ના? 4 ભારતીય ટ્રેનિંગ લઈ રહ્યા છે, એમાંથી અત્યારે અવકાશમાં જવાનો મોકો તો કોને? એકને મળ્યો, શુભાંશુ શુક્લાને જ મળ્યો ને છે. આના જેવું છે. નોમિનેશન કોને આપ્યું? સારનાથના સ્તંભને આપ્યું, બરાબર. એટલે કે સારનાથ છે, મને જેના કહેશો સારનાથ છે એ જૈન ધર્મ સાથે સંકળાયેલો છે કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે સાહેબ? કારણ છે કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા સારનાથના સ્તંભ ખાતે, સારનાથ ખાતે સૌ પ્રથમ શું આપ્યો તો? સૌ પ્રથમ ઉપદેશ કોણે આપ્યો તો? ગૌતમ બૌદ્ધ છે અથવા ગૌતમ બૌદ્ધ છે, એને પોતાનો પ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપ્યો હતો. અને આ ઘટના છે એના માટે થઈ તમને કંઈ યાદ છે? યુગ પ્રવર્તન ઘટના એવું કંઈ છે? કઈ ઘટનાને યુગ પ્રવર્તન ઘટના તરીકે ઓળખવામાં આવે છે? જો તમે 2 ભણી ગયા છો. એક મહાવિનિષ્ક્રમણ, ગૌતમ બુદ્ધનું ઘર ત્યાગ કરવો એને શું કીધું? મહાવિનિષ્ક્રમણ. મૃત્યુ પામ્યા એ ઘટનાને શું કીધું? મહાપરિનિર્વાણ. હા કે ના? યુગ પરિવર્તક ઘટના છે એ અહીંયા જ બની હતી છે, યુગ પરિવર્તક ઘટના. ઘણા આને કહે છે, ઘણા અશોક માટે કહે છે. આ ભાઈ અશોકભાઈને ઓળખો છો? અશોકભાઈ નથી, સમ્રાટ અશોકની વાત થઈ રહી છે કે જેણે કયો ધર્મ? શૈવ ધર્મ છોડી અને કયો ધર્મ અપનાવ્યો? બૌદ્ધ ધર્મ, બરોબર. ચાલો, સારનાથના સ્તંભમાં આપણે ખાલી ધ્યાન રાખીશું 2025-26માં વર્લ્ડ હેરિટેજ સાઇટ માટેનું નોમિનેશન ભારત સરકારે મોકલી દીધું છે. અને આ સારનાથનો સ્તંભ છે એમાં કંઈ આવું છે
અશોક ચક્ર આ પૂછાયેલો સવાલ છે ને કે ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચે રહેલું અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું છે? સારનાથના સ્તંભમાંથી. અશોક ચક્રમાં આરા કેટલા છે? કેટલા આરા છે? 24. આ 24 આરા શેનું દર્શાવે છે? શું દર્શાવે છે? 24 કલાક દર્શાવે છે, હા કે ના? આવું સમય વાળું પૈડું બીજે ક્યાંક હોતું છે? ક્યાં છે આવું સમય વાળું પૈડું? કોણાર્કના સૂર્ય મંદિરનું જે રથ મંદિર છે એ રથનું પૈડું છે ને એમાં પણ આ છે, પણ એ રથના પૈડામાં 8 જ છે એ છે, પણ એ પ્રહર પ્રમાણે છે અને 8 એક પ્રહર 3 કલાક ન હોય, 8 તેરી 24 એ રીતે હોય. તમે આવું સાંભળ્યું હોય મહાશિવરાત્રી આવે ને, મહાવદ તેરસ, ત્યારે તમે જોયું હોય ને તો ભોળા ભગવાનની 8 આરતી થઈ પ્રહર પ્રમાણે, અને 8 પ્રહર પ્રમાણે એની આરતી અલગ અલગ હોય, બરોબર? એ જ રીતે અહીંયા 8 આરા છે એ સમયનું નિર્દેશન કરે છે, જેને આપણે 24 કલાક તરીકે જોઈએ. ચલો, તો આપણે અત્યારે કેટલું યાદ રાખવાનું? સારનાથનું સ્તંભ, આ નોમિનેશન મળ્યું. આ વખતે કોણ જાહેરાત થઈ? ભારતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે? 44. 44માં કોને દરજ્જો મળ્યો? મરાઠાઓ સામ્રાજ્યના કિલ્લાઓ, અને એમાં કેટલા કિલ્લાનો સમાવેશ કર્યો? 12. 11 મહારાષ્ટ્રમાં છે અને 1 તમિલનાડુમાં છે. કેવો? ટીંગી તો ગીંગી. યાદ આવ્યું કઈ? આ છત્રપતિ મહારાજા છત્રપતિ શિવાજી સાથે સંકળાયેલા છે, અને એમાં આપણે એવું કીધું હતું કે સાહેબ આ બધા ધ્યાન રાખજો, જેને પહાડનું બાળક કીધું છે, નથી કીધું? બરાબર. આવી ઘટનાઓ, મરાઠા સામ્રાજ્ય સાથેના જે કિલ્લાઓ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે, અને અત્યારે ટોટલ કેટલી છે ભારતમાં? ભાઈ 44 છે ભારતમાં. 44 વર્લ્ડ હેરિટેજ સાઇટ. 44મી તો કે મરાઠા સામ્રાજ્યના કિલ્લાઓ છે એને છે, બરાબર? ઓકે, ત્યાંથી આપણે આગળ વાત કરવી છે, અને હવે જોવું છે પરીક્ષા પે ચર્ચા. શું કહેવાય? સાહિબે ચર્ચા તો સાંભળ્યું હતું. સાહિબે ચર્ચા કરીને અમે વડાપ્રધાન બની ગયા કે ન બની ગયા? ચાય વાલા, હું કે બસ સ્ટેન્ડે રેલવે સ્ટેશને ચાય વેચતો હતો, ભારતમાં એક ચા વાળો વડાપ્રધાન બની શકે છે, એ તમે સાબિત કરીને દેખાડ્યું, આવું ને? અને આપણે મત એટલે આપ્યા હતા કે બધાના ખાતામાં કેટલા લાખ આપવાના હતા? એટલે તમે ભૂલી ગયા? ખોટું નહીં લગાડતા. 2014માં મેં એવું કીધું હતું, તમે ભૂલી ગયા એટલે જ કહી દો, યાદ કરી દો કે આપણે જે કાળું નાણું જમા છે સ્વિસ બેંકોમાં, એમાંથી જે કાળું નાણું છે એ પરત અમે લાવશું, અને આખા ભારતમાં ભારતની સંખ્યા છે એ પ્રમાણે જોઈએ બધાના ખાતામાં 15-15 લાખ રૂપિયા નાખવાના છે. કેટલા? 15-15 લાખ. અને એટલે જ તમે મને દીધા હતા. પછી મેં શું કર્યું? તમને ભૂલવાડી દીધા, તમને અનાજની દુકાન ચાલુ કરી દીધી, લાઈનમાં ઉભા રહ્યો, ખેડૂતોનું સન્માન કરવાનું ચાલુ કરી દીધું, 2,000 રૂપિયા, નામ આપ્યું કિસાન સન્માન નિધિ. પછી બહેનો છે એને આપણે એક ગેસનો બાટલો આપ્યો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, બરોબર? અને આ તમે બધા રાજી છો ને હું રાજી છું કે નથી? આવું હું કહેતો નથી ભાઈ. હા, આપણે હવે ચર્ચા કરવી છે પરીક્ષા પે ચર્ચા. પરીક્ષા પે ચર્ચા. આ પરીક્ષા કોની વાત થઈ રહી છે? બોર્ડના વિદ્યાર્થીઓની વાત થઈ રહી છે. દર વખતે પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન કરે છે, અને એના માટે એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે કે ભાઈ તમારે પરીક્ષા પે ચર્ચામાં આમ જોઈન થવું હોય ને તો રજીસ્ટ્રેશન કરાવવું પડે. કેમ? તો કે તમારામાંથી એવું બની શકે કે તમે વડાપ્રધાનને પ્રશ્ન પૂછો, વડાપ્રધાન તમને જવાબ દે, બરોબર? તો આના માટે રજીસ્ટ્રેશન જરૂરી છે, અને આ વખતે આપણે રેકોર્ડ તોડ્યો.
ગિનીઝ બુકમાં રેકોર્ડ તોડ્યો સાહેબ 3 કરોડથી વધારે, એટલે કે એક્ઝેક્ટ લખવા હોય તો અત્યારે 3.53 કરોડ 3.53 કરોડ લોકો છે એને આ ઇવેન્ટ માટે થઈ શું કરાયું છે સાહેબ? રજિસ્ટ્રેશન કરાયું છે. અને આટલી મોટી સંખ્યામાં કોઈ ઇવેન્ટ માટે રજિસ્ટ્રેશન હોય એવો આ ગિનીસ બુક રેકોર્ડ છે. સાહેબ રેડિયો સાંભળતા લોકો બંધ થઈ ગયા હતા, આપણે રેડિયો ચાલુ કરાયું. કયો કાર્યક્રમ કોને યાદ છે? રેડિયો ઉપર એ વડાપ્રધાન છે કાર્યક્રમમાં ભાગ લે છે, કોઈને યાદ આવે તો કહેજો. ચલો, પરીક્ષા પે ચર્ચા 8મી આવૃત્તિ છે. ખાસ કરીને કોના માટે હોય છે તો કે સાહેબ બોર્ડના વિદ્યાર્થી છે એના માટે હોય છે. એટલે કે વડાપ્રધાન 10મા વાળાને અને 12મા વાળાને સલાહ આપે કે પેપરમાં હું ધ્યાન રાખવાનું, બે જવાનું નહીં, એવું કહેતા હોય છે. કાંઈક તો કહેતા હોય છે ને. આટલા કરોડ લોકોએ શું કરાયું છે? રજિસ્ટ્રેશન કરાયું. આમાં પછી તમે અંદર ભલે આમ મનમાં રાજી થતા કે આમાં કાંઈ હોય નહીં, એમ પૂછાય ત્યારે તમારે લખવાનું જ છે કે પરીક્ષા પે ચર્ચામાં રેકોર્ડ કર્યો. હા, બરોબર. તમને કેમ લાગે છે આ સંખ્યા કાંઈ મોટી કહેવાય? હા, એનું કહેવાય આપણી વસ્તી શું છે, હોમ જ 3 જણા જ કરાવે છે. પણ વાસ્તવિકતા એ છે કે રેકોર્ડ બને જ તે રેડી. તમને એવું લાગે ને સાહેબ, તમારે જો દર વખતે સામાન્ય હાવ કોમન વાત કરું ને તો રાષ્ટ્રગાન એટલે જનગણ મન ગાવા માટેની સ્પર્ધા થાય. એક સાથે 50,000 ભારતીયો જનગણ મન ગાયો, વર્લ્ડ રેકોર્ડ. એટલે પાકિસ્તાનને પેટમાં દુખે. એટલે પાકિસ્તાન વાળા ભેગા થઈને 51,000 પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વર્લ્ડ રેકોર્ડ. એટલે પાછા આપણે ભેગા થઈએ 60,000 70,000, પાછા આપણે સીધું સદી લાખ. હવે મને એમ કહો છો આ વર્લ્ડ રેકોર્ડ કાયમ કોના નામે રહેવાનું? વસ્તી તો આપણી બે વધારે છે, ગમે ત્યારે આપણે ભેગા થાય. હવે યોગ કરવી તો ગિનીસ બુકમાં નામ નોંધાય છે. તમને ખબર કે આખા ભારતમાં એક હારે યોગ કરવી ને, યોગ આ તો હારો છે, સમૂહ લગ્ન નથી કરતું, એનો રેકોર્ડ નામ થાય. આપણી પાસે વસ્તી તેવડી છે, બરોબર. ચલો, એટલે પરીક્ષા પે ચર્ચામાં બહુ ટેન્શન લેતા નહીં. પરીક્ષા પે ચર્ચા આપણી થવી જોઈએ, એ કોઈ કરતો નથી, બરોબર. ચલો, તો 3 કરોડથી વધારે રજિસ્ટ્રેશનના કારણે આ યાદ રાખવાનું છે. એના પછી આપણે જવું છે દિલ્હીમાં, અને દિલ્હીમાં યાદ રાખીશું કર્તવ્ય ભવનનું. દિલ્હી કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું હોય? આ ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે છે કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું. બસ વાસ્તવિક રીતે આ શું છે કર્તવ્ય ભવન? ખબર છે તમને? એક પ્રોજેક્ટ ચાલુ છે સેન્ટ્રલ વિસ્ટા. આ નામ સાંભળ્યું? આ શું છે સેન્ટ્રલ વિસ્ટા? તો કે સાહેબ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે રાષ્ટ્રપતિ ભવનથી શરૂ કરીને સુપ્રીમ કોર્ટ સુધીનો આખો વિસ્તાર, જે આશરે 2 થી 3 કે 5 કિલોમીટરનો પટ્ટો છે. હું આંકડો ભૂલી ગયો. આ વિસ્તારને આપણે વિકસાવી રહ્યા છીએ. અહીંયા સાહેબ સુપ્રીમ કોર્ટ હશે, આપણી સંસદ પણ આમાં છે. સાહેબ સેન્ટ્રલ વિસ્ટા અંતર્ગત આપણી નવી સંસદ બનાવી લીધી? હા કે ના? ભારતનું અત્યારનું પ્રધાનમંત્રીનું હમણાં આપણું જે સત્ર બેસે છે, સંસદનું સત્ર, એ નવી સંસદમાં બેસે છે કે નહીં? હા, તમને એ તો ખબર છે ને કે એક આપણે મોરના આકારની બનાવી છે. નવી સંસદ બનાવવાનું કારણ આપણી વસ્તી છે. નવી વસ્તી પ્રમાણે પાછી સંસદ સભ્યોની સીટો વધશે કે નહીં વધે? વધશે. કારણ કે 2026 આવી રહ્યું છે ને, 2026માં આ સંખ્યા વધશે. ગુજરાતમાં વિધાનસભાની સીટો અત્યારે કેટલી છે? 182. આ વધશે. લોકસભાની મહત્તમ સીટો કેટલી? 555. એવું કંઈક કહ્યું છે ને? હા કે ના? 555 કે નહીં? નથી? યસ, 550. પછી 2 એંગ્લો ઇન્ડિયન કાઢી નાખો, પછી પાછા કેન્દ્ર શાસિત કાઢી નાખો ને એવું બધું તમને સાહેબ બંધારણમાં સંસદ વખતે ભણાવશે.
અત્યારે વાત એ છે કે સીટો વધવાની છે, તો આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ શું છે તો કે સાહેબ આ પ્રોજેક્ટ અંતર્ગત એક ઇમારત ઓલરેડી બની ગઈ, જેનું નામ આપણે શું આપ્યું છે, નવી સંસદ. આ બની ગઈ ઓલરેડી. હવે બીજું શું છે તો કે આ સેન્ટ્રલ વિસ્તા છે ને સાહેબ, એમાં દરેક જગ્યાએ આપણે અહીંયા ઇમારત બનાવવા, નવા નવા શોપિંગ એટલે દુકાન માટેના નહીં, બરોબર. અહીંયા આપણે અલગ અલગ ભવન, નામ શું આપ્યું છે, ભવન. અહીંયા સાહેબ ગૃહ મંત્રાલય હશે, એટલે તમે સમજો છો કે ગૃહ મંત્રાલય માટે આખું એક બિલ્ડિંગ હશે. વિદેશ મંત્રાલય તો એના માટે શું હશે, આખું એક બિલ્ડિંગ. અહીંયા આવા 10 જેટલા ભાગ નાનો ચાલુ થઈ ગયો, એટલે કર્તવ્ય ભવન ચાલુ કરી દીધું. આ હજી બનશે, વાર લાગશે. આખો પ્રોજેક્ટ બનતા હજી ઘણી વાર છે. અત્યારે આમાં તૈયાર શું થઈ ગયું, નવી સંસદ અને કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરી દીધું છે. મહત્વના વિભાગો હવે અહીંયા બનશે, ચાલુ થઈ જશે. કર્તવ્ય પથ, આવું કઈ નામ સાંભળ્યું? હવે કર્તવ્ય પથ એવું કઈ સાંભળ્યું તમે? આનું જૂનું નામ હતું રાજપથ. હમણાં 15મી ઓગસ્ટ આવશે ને, અને 15મી ઓગસ્ટ ઉપર તમે અલગ અલગ ટેબલો જોશો કે નહીં જોવો? 15મી ઓગસ્ટની આપણી પરેડ થશે કે નહીં? બરાબર. એ પેલા યોજાતી, એ નામ શું હતું, રાજપથ. આ રાજપથ કાઢી નાખ્યું, નામ શું આપ્યું, કર્તવ્ય પથ. એની બાજુમાં રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડન હતું, મુગલ ગાર્ડન, નામ બદલે નહીં, અમૃતા ઉદ્યાન. રેડી? ચલો, ઓકે.